શું નામ છે આપનું? હે સોનાબેન, કેટલા ટાઈમથી બળતરા હતી? હા, શું બળતું તું? આખો ખંભો ને આખો હાથ બળતરા બહુ થાય, ખુવાય નહીં. બરોબર. આપણે અત્યારે તમને કરી દીધું, કેટલી વાર લાગી? મિનિટ થઈ? 1 મિનિટની અંદર રેડી થઈ ગયા? બળતરા બંધ થઈ ગઈ? જુઓ જઈ બરે છે કે બંધ છે? બંધ થઈ ગઈ. તમને શું થતું તું? કમર દુખતી હતી, કેમ છે અત્યારે? રેડી થઈ ગયું? જોઈ લ્યો. તમારું શું નામ છે? આ શું થાય તમારે? મમ્મી છે. પૂછી લ્યો કેમ છે? સારું છે ને? બોલો જય હનુમાન. અહીંયા આવી રીતના રોગના ઈલાજ હનુમાનજી મહારાજ કરે છે. અહીંયા 7 પરકમમાં ફરે તો કોઈ પણને વીછી કાઢ્યો હોય તો તત્કાળ ઉતરી જાય છે. ગમે ત્યારે ચેક કરવાની છૂટ છે. અમારા હનુમાનજી મહારાજ જાગૃત છે. અહીંયા જે ઈલાજ કરે એ પણ હનુમાન કરે છે. હું તો એક નિમિત્ત છું, કરતા હરતા હનુમાન છે. આટલી જલ્દી કોઈ પણ ડૉક્ટર કાંઈ કરી શકે નહીં, પણ આ હનુમાનજી એવા ચમત્કારી છે અને એવા દયાળુ છે કે હરેકનો રોગ સારો કરી દે છે. આપ જોઈ શકો છો ને બધાય કે હનુમાનજીનું કામ કેવું છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રૂપે આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. જે કોઈ નિયમનું પાલન કરે ને સત્કર્મ કરે, કોઈ ગરીબનું દિલ ન દુખાવે, એનું હિત અને કલ્યાણ થાય છે, નિરોગી થાય છે. કોઈ ગરીબ વ્યક્તિ હોય ને એના ઘરમાં દાણા નથી તો આપવા. મંદિરમાં શંકરને દૂધ ન ચડાવો તો કાંઈ નહીં, પણ કોઈના ઘરમાં ચા કરવા દૂધ નથી તો આપજો. કોઈને છાશની ના ન પાડજો. ઘરે ડોબા હોય, ઘણા બધા ઢોર હોય અને છાશ વધતી હોય તો વેચી ન નાખતા, પણ કોઈ ગરીબ માણસને ખવડાવશો તો આવો રોગ નહીં થાય. બોલો બધાય જય હનુમાન. હા, ચાલો આવજો.